મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળો આવ્યો છે અને દાહ પણ એટલો જ થશે. સૂર્યની ગરમી એ ખૂબ લાગે છે અને આયુર્વેદની અંદર એક મોટામાં મોટો સિદ્ધાંત છે કે આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત ઉપર ઉભેલું છે. 3 દોષ, વાત, પિત્ત અને કફ. તો સામાન્ય રીતે ઉનાળાની અંદર પિત્તનો પ્રકોપ વધારે હોય છે. મિત્રો, પિત્તનો એક મોટા મોટો નિયમ છે, એનું એક સૂત્ર છે, પિત્તે ભ્રમ ચ. એટલે પિત્તની અંદર ભ્રમ વધારે થાય છે. શા માટે થાય છે? તો કે જ્યારે વિદગ્ધાજીર્ણ થાય છે. વિદગ્ધાજીર્ણ એટલે કે ખોરાકનું અધૂરું પાચન અથવા તો ખોરાકનું પાચન ન થવું, ખોરાક હોજરીમાં એમને પડ્યો રહેવો અને એમાંથી જે ઉર્ધ્વવાયુ થાય છે એની સાથે પિત્ત પણ પડે છે. આ આયુર્વેદની પરિભાષા છે. મોડર્ન સાયન્સની વાત નથી કરતો હું આયુર્વેદના વાત, પિત્ત, કફના સિદ્ધાંત ઉપર ચાલુ છું. અને આ પિત્ત જે છે, જ્યારે વિવિધ પ્રકારે વાયુ એને ખેંચી અને બહાર લઈ જાય છે ત્યારે મિત્રો મગજ સુધી એની અસર થાય છે અને પિત્તના વિવિધ લક્ષણો શરીરની અંદર આવે છે. દાખલા તરીકે ખોરાકનું પાચન ન થવું, વિદાહ થવો, હાથ પગની અંદર બળતરા થવી, મગજની અંદર ભ્રમ થવો, અતત્વાભિનિવેશ જેવું થવું, એટલે કે તત્વને તત્વ ન માનવું, અતત્વને તત્વ માનવું. આ બધું એની અંદર મોટા લક્ષણો આવે છે. ત્યારે આપણને એમ થાય છે કે વ્યક્તિ જે છે એ ડિપ્રેશનમાં છે. હકીકતમાં એવું નથી. પિત્તનો વધારો થયેલો હોય છે. તો પિત્તને શામક એવી ઔષધિઓ આયુર્વેદની અંદર ઘણી બધી છે, પણ એની અંદર સારામાં સારી ઔષધિ હોય તો શતાવરી છે. મેં તો શતાવરી વિશે બધા જાણે છે. શતાવરીના મુખ્ય ગુણ છે એ બ્રોહણ કરવાનું છે, રસાયણ છે, બલ્ય છે, ઠંડી છે અને પિત્તની પ્રકૃતિને એકદમ માફક આવે એવી છે. પિત્તને કાપી નાખે છે. મિત્રો, શતાવરી આજકાલથી નથી બની. ચરકના જમાનાથી ચરકાચાર્યે અને મેધાવી અને બુદ્ધિ વધારનારની ઔષધિ તરીકે પણ એને સ્થાન આપ્યું છે. અને શતાવરી એ આમાશયમાં જઈ અને આલ્કાલાઇન પદ્ધતિ આખી ઊભી કરે છે. એસિડિક પદ્ધતિને કાઢી નાખે છે. આયુર્વેદની અંદર વાત કરીએ તો પિત્તને સંપૂર્ણપણે કાપે છે. મિત્રો, એનો ઉપયોગ કેમ કરવો? તો કે શતાવરી છે એ ચૂર્ણ રૂપે પણ મળે છે, શતાવરી અવલેહ પણ મળે છે, શતવરિયાદી ચૂર્ણ પણ મળે છે. પરંતુ હું માત્ર ને માત્ર શતાવરીનો ઉપયોગ કરવાનું કહું છું. બજારમાંથી અથવા હાથે બનાવી અને શતાવરીનું ચૂર્ણ 1 ચમચી સવારે, 1 ચમચી બપોરે, 1 ચમચી સાંજે દૂધ સાથે લેવામાં આવે તો એનું પરિણામ ઉત્તમ મળે છે. પિત્ત પ્રકૃતિ વાળાને દૂધ છે ને એ ખૂબ માફક આવશે. વધારે પ્રમાણમાં નહીં, માત્ર 1 કપ દૂધની અંદર એ નાખી દેવાનું ચૂર્ણ અને ધીમે ધીમે એ પી જવાનું. અને વિદાહક ખોરાક બધો બંધ કરવાનો. દહીં છે, કેળા છે, ટમેટા છે, રીંગણા છે, ઓળો છે, આ બધું નાબૂદ કરવાનું. અને ફ્રૂટ છે બધું, એમાંથી આલ્કાલાઇન ફ્રૂટ બધું લેવાનું. એસિડિક ફ્રૂટ બધું બંધ કરવાનું. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આ જે કાંઈ છે એ મળે છે બજારમાં, એનો ટોટલ ત્યાગ કરવો. મિત્રો, આ શતાવરી છે ને એ ભ્રમની અંદર પૂરેપૂરું કામ કરે છે. એક વખત શરીરની અંદર ગયા પછી જ્યારે એનું કામ ચાલુ થાય છે ત્યારે મગજની અંદર જે પ્રદાહ થાય છે એ પ્રદાહને શાંત કરી દે છે અને વ્યક્તિ પોતાનું સ્વસ્થ જીવન જીવવા માંડે છે. તો જ્યારે આવી વસ્તુ થાય ત્યારે મિત્રો એટલું યાદ રાખવું કે શતાવરી આના માટે ઉત્તમ પ્રયોગ છે. ઓમ શાંતિ. જય ધર્મ.